अन्य समाचारों જોઈએ રાજ્યના સમાચારો પર નજર સમાચારો પંચમહાલથી જ ભંગારના ગોડાઉનમાં લાગી છે ભીષણ આગ ખાલોલ પાવાગઢ રોડ પર આવેલા ગોડાઉનમાં આગની ઘટના સામે આવી અહીં 2 થી 3 ગોડાઉનમાં આગ પ્રસરી ગઈ 3 કાચા મકાન અને એક ઝૂંપડી બળીને ખાખ થઈ હાલોલ કાલોલ તેમજ ઘોગંબાના ફાયર ફાઇટર ઘટનાસ્થળે પહોંચ્યા અને આગને કાબૂમાં લેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે તો હાલોલ પાવાગઢ રોડ પર આવેલા ગોડાઉનમાં ભીષણ આગની ઘટના સામે આવી છે અહીં 2 થી 3 ગોડાઉનમાં આગ ધીમે ધીમે પ્રસરી ગઈ 3 કાચા મકાન તેમજ એક ઝૂંપડી પણ આમાં બળીને ખાખ થઈ ગઈ હોવાના સમાચારો છે આગને બુઝાવવાના પ્રયત્નો હાલ જારી છે હાલોલ કાલોલ તેમજ ઘોગંબાના ફાયર ફાઇટર્સ આગને બુઝાવવા માટે કાર્યરત છે તે ઘટનાસ્થળે પહોંચ્યા છે અને આગ પર પાણીનો મારો ચલાવી અને તેના પર કાબૂ મેળવવાના પ્રયાસો જારી છે પરંતુ હજી સુધી આગની સ્થિતિ પર કાબૂ મેળવાયો છે કે નહીં તે વિશે કોઈ અપડેટ સામે નથી આવી પરંતુ જે પ્રકારે આગ વધુને વધુ પ્રસરી રહી છે જલ્દી જ આગ પર કાબૂ મેળવવો એ શક્ય નથી લાગી રહ્યો ઝૂંપડાઓ પણ બળીને ખાખ થયા હોવાથી જે ત્યાંના રહીશો છે તેઓ ચિંતાગ્રસ્ત બન્યા છે આ અંગે વધુ માહિતી સંવાદદાતા નિકુંજ આપી રહ્યા છે નિકુંજ ભંગારના ગોડાઉનમાં ભીષણ આગની ઘટના ઝૂંપડાઓને પણ નુકસાન 2 થી 3 ગોડાઉનમાં આગ પ્રસરી ચૂકી છે જાણવા માંગીશું હાલ પરિસ્થિતિ શું છે ત્યાં કઈ રીતે આગની ઘટના સામે આવી ચોક્કસ આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી પરંતુ આજે હાલોલના પાવાગઢ રોડ પાસેનું જે સ્ક્રેપનું ગોડાઉન છે તેમાં વિકરાળ આગ લાગી છે અને હાલ પણ ફાયર બ્રિગેડ દ્વારા તેને કાબુ પર મેળવવાના પ્રયત્નો હાલ ચાલી રહ્યા છે મહત્વની બાબત એ છે કે પવન હોવાને લઈને આગ જે છે તેને વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે અને આજુબાજુમાં જે કાચા મકાનો હતા 3 જેટલા કાચા મકાનો તેને પણ આગે પોતાની ઝપેટમાં લીધા હતા અને જે આગ કાચા મકાનોમાં રહેતા જે લોકો હતા તે સવેળાએ ઘરની બહાર સમય સૂચકતા વાપરી અને બહાર આવી ગયા હતા પરંતુ જે ઘર વખરી છે એ સંપૂર્ણ બળીને ખાખ થઈ ગઈ છે તો બીજી તરફ જે ખાનગી આજુબાજુની કંપનીઓ છે તેના પણ ફાયર બ્રિગેડ તેમજ હાલોલ કાલોલ નગરપાલિકાના પણ ફાયર બ્રિગેડ હાલ આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયત્ન કરી રહ્યા છે જી બિલકુલ નિકુંજ આભાર તો હાલ આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો જારી છે પરંતુ હજી સુધી આગ પર કાબુ નથી મેળવી શકાયો મહદઅંશે આગ પર કાબુ મેળવી લેવાયો છે પરંતુ આગ જે છે તે ભંગારના ગોડાઉનમાં લાગી હોવાથી તે વધુ ઝડપથી પ્રસરી ચૂકી હતી